નમસ્કાર ગુજરાત આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના ઇમ્પોર્ટન્ટ સૌથી અગત્યના સમાચાર ગુજરાતીઓને મિત્રો સૌથી મોટો સવાલ છે શું શક્તિ વાવાઝોડું ગુજરાતની અંદર આવશે કે નહીં, ગુજરાતને ધમરોળશે કે નહીં। શું મિત્રો આજના અગત્યના સમાચાર ઉપર મિત્રો ચર્ચા કરવાની છે। મિત્રો આ જે વાવાઝોડું અત્યારે બન્યું છે એ અત્યારે મહાચક્રવાતના સ્વરૂપમાં મિત્રો ફરી રહ્યું છે, જેને મિત્રો આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે મિત્રો ઓળખીએ છીએ અને એને જ મિત્રો મહાચક્રવાત કહેવામાં આવે છે। સૌથી મોટું અને મજબૂત સ્વરૂપ મિત્રો અત્યારે વાવાઝોડાનું છે અને આ વાવાઝોડું અત્યારે કઈ દિશામાં છે એ મિત્રો તમને બતાવી દઉં તો સૌ પ્રથમ આપણું ગુજરાતનો મેપ તમને ખબર હોવી જોઈએ। આ મિત્રો આ દિશાની અંદર મિત્રો જે તમને દેખાય છે આપણું ગુજરાત છે અને આ ગુજરાતથી મિત્રો આ વાવાઝોડાનું અંતર લગભગ 550 કિલોમીટર અથવા તો લગભગ 600 કિલોમીટર સુધી મિત્રો આ વાવાઝોડું દૂર છે। એનું જે કેન્દ્ર બિંદુ છે એ આટલું દૂર અત્યારે મિત્રો દેખાડી રહ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતથી મિત્રો વાવાઝોડું 600 કિલોમીટર જેટલું દૂર અવસ્થાની અંદર છે, એટલે અત્યારે તો ગુજરાતની અંદર કોઈ ખતરો નથી, કોઈ મિત્રો ગુજરાતની અંદર મિત્રો આ વાવાઝોડાની અસર થવાની નથી। પરંતુ મિત્રો એવું કહેવામાં આવે છે કે આ વાવાઝોડું રિટર્ન મારવાનું છે, આવી રીતના મિત્રો યુટર્ન મારીને ગુજરાત તરફ મિત્રો આ વાવાઝોડું આવશે। તો મિત્રો કેટલા અંશે મિત્રો આ સાચી વાત છે મિત્રો આજના વિડીયોમાં તમામ મિત્રોને ચોખવટ સાથે પૂરા મેપ સાથે મિત્રો બતાવવાનું છે કે આ વાવાઝોડું યુટર્ન મારીને ગુજરાતની અંદર આવશે કે નહીં, ગુજરાતમાં તબાહી મચાવશે કે નહીં। તમામ ચોખવટ ભરી માહિતી મિત્રો આજના વિડીયોની અંદર આપવાની છે। તમામ લેટેસ્ટથી લેટેસ્ટ મેપ મારે સૌ મિત્રોને બતાવવા છે। મિત્રો આ વાવાઝોડાની અસરને કારણે મિત્રો કઈ રીતના ગતિ કરશે, કઈ રીતના યુટર્ન મારશે, ગુજરાતની નજીક આવીને ધમરોળશે કે નહીં, તમામ માહિતી તો મિત્રો આપીશું। સાથે મિત્રો પરેશ ગોસ્વામીએ પણ આ વાવાઝોડાને લઈને મિત્રો ખુલ્લીને માહિતી આપી દીધી છે, એ માહિતી પણ સૌ મિત્રોને આજના વિડીયોની અંદર મિત્રો બતાવવાની છે। કેટલી અસર મિત્રો વાવાઝોડાની ગુજરાતમાં થવાની છે, કઈ તારીખે મિત્રો હજી જે રાઉન્ડ આવવાની વાત કરી હતી એ રાઉન્ડ કઈ તારીખે મિત્રો આવવાનો છે, વરસાદ કઈ રીતના પડશે, એ તમામ માહિતી આપીશું। પરેશ ગોસ્વામીએ તોફાની વરસાદની પણ આગાહી કરી છે। તમામ લેટેસ્ટથી લેટેસ્ટ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો જાણવાના છે। જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, આજે છે 5 તારીખને રવિવાર। આજના દિવસની અંદર મિત્રો ભારતની અંદર મિત્રો તમે બે સિસ્ટમ જોઈ શકો છો, મેપમાં તમે બે સિસ્ટમ જોઈ શકો છો। એક સિસ્ટમ મિત્રો અહીંયા ભારતની અંદર મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ છે જે ઉપર તરફ મિત્રો અંદર પ્રવેશ કરી ચૂકી છે। આ જે વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો એ બિહાર બાજુનો વિસ્તાર છે અને અડધી સિસ્ટમ નેપાળ દેશની અંદર મિત્રો જતી રહી છે, એટલે આપણા બિહારના વિસ્તારમાં અડધી સિસ્ટમ ને અડધી સિસ્ટમ નેપાળની અંદર છે। એ સિસ્ટમને કારણે મિત્રો અત્યારે બિહારની અંદર ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ નેપાળ દેશની અંદર મિત્રો અત્યારે રીતસરનું મેઘતાંડવ થઈ રહ્યું છે, પણ એ સિસ્ટમને કારણે આપણા ગુજરાતની અંદર કોઈ અસર મિત્રો થવાની નથી। આ સિસ્ટમને લીધે મિત્રો નેપાળ અને બિહારમાં જે અસર અત્યારે દર્શાવી રહી છે એ અસર મિત્રો આપણા ભારતીય હવામાન વિભાગે પણ બતાવી છે। આજે મિત્રો 5 તારીખ છે, 5 તારીખે ભારતીય હવામાન વિભાગે કીધું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે બિહારની અંદર રીતસરનું મેઘતાંડવ કરી રહ્યું છે। બિહારમાં મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઉપર મિત્રો નેપાળનો દેશ આવેલો છે। નેપાળની અંદર મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગ આગાહી નથી કરતું, પરંતુ નેપાળમાં પણ આજે રીતસરનું મેઘતાંડવ મિત્રો થઈ રહ્યું છે। આ લાઈવ સમાચાર મિત્રો આપ્યા, પણ હવે મિત્રો આપણે બંગાળની ખાડીની બીજી તરફની સિસ્ટમ જે મિત્રો આવી રીતના આવી હતી અને આપણા ગુજરાતમાંથી આવી રીતના પસાર થઈ હતી, નવરાત્રી દરમિયાન ગુજરાતને ધમરોળી નાખી હતી, એ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો જતી રહી છે।
પણ અરબી સમુદ્રની અંદર મિત્રો એને ઊંચું તાપમાન મળ્યું ને હવામાન સારું મળી ગયું છે, એટલા માટે આ સિસ્ટમ અત્યારે ખતરનાક સ્વરૂપમાં, વાવાઝોડાના સ્વરૂપમાં અને એનાથી પણ ખતરનાક મહાચક્રવાતની અંદર મિત્રો ફેરવાઈ ગઈ છે. એટલે કે મિત્રો અત્યારે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર ફેરવાની છે અને આ સિસ્ટમ મિત્રો ફરીથી ગુજરાતની અંદર, ગુજરાત તરફ પાછી આવશે એવું મિત્રો અત્યારે હવામાન સમાચારની અંદર મિત્રો ઠેર ઠેર તમે જાણતા હશો, તમને ડરાવી રહ્યા છે. પરંતુ આપણા ગુજરાતી મિત્રોને એટલું જણાવવાનું કે આ સિસ્ટમ જે મિત્રો આપણા ગુજરાતમાંથી પસાર થઈને ગઈ છે અને અત્યારે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે, એ અત્યારે ગુજરાતથી લગભગ 600 કિલોમીટર દૂર જતી રહી છે. જ્યાં મિત્રો ગુજરાતથી ખૂબ દૂર મિત્રો આ સિસ્ટમ જતી રહી છે, લગભગ 600 કિલોમીટર સુધીની આ સિસ્ટમ દૂર જતી રહી છે અને આ સિસ્ટમ હવે જો ફરીને પાછી ગુજરાત તરફ આવશે તો પણ મિત્રો એને ગાંઠા વળી શકે એમ છે, કારણ કે આ સિસ્ટમ ફરીથી જો ગુજરાતમાં વળીને આવશે તો ધીમે ધીમે નબળી પડી જવાની છે. કોઈ આવી ભારે રીતના સિસ્ટમ રહેવાની નથી, તદ્દન મિત્રો ચોખ્ખી વાત છે. હમણાં હું તમને મોડલ પણ બતાવી દઉં છું, જે તમને લોકો ખોટા મોડલો બતાવે છે એ જ મોડલ તમને બતાવવાનું છું અને એ જ મોડલમાંથી તમને આગાહી બતાવવાનું છું કે કેવી રીતના એ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી. તમામ લેટેસ્ટથી લેટેસ્ટ માહિતી અને સચોટ માહિતી મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાં તમને મળી રહેવાની છે. આપણો ગઈકાલનો વિડીયો પણ જોઈ લેજો. ગઈકાલે પણ મેં તમામ મિત્રોને કીધું હતું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે પણ વાવાઝોડાના સ્વરૂપમાં નહીં આવે, એ સિસ્ટમ બની જવાની છે, કારણ કે ખૂબ દૂર જતી રહી છે એટલે ફરી પાછું વળીને ગુજરાત તરફ આવે તો એ સિસ્ટમ ખૂબ નબળી પડીને આવશે. અત્યારે મિત્રો આ સિસ્ટમ કઈ દિશામાં છે તો ગુજરાતથી મેં કીધું એમ 600 કિલોમીટર લગભગ દૂર જતી રહી છે અને અહીંયા મિત્રો આવેલો છે ઓમાન દેશ. આ સિસ્ટમ મિત્રો ઓમાન દેશની અત્યારે નજીક છે. જો કદાચ આ સિસ્ટમ વળે નહીં તો આ સિસ્ટમ મિત્રો ઓમાન દેશની અંદર ભૂક્કા બોલાવી શકે છે એવી સિસ્ટમ છે મિત્રો, કારણ કે ઓમાન દેશની નજીક આ સિસ્ટમ છે. પણ હવામાન વિભાગે કીધું છે કે આ સિસ્ટમ સીધી આવી રીતના ઓમાન દેશ તરફ જવાની નથી. આ સિસ્ટમ આવી રીતના યુટર્ન મારશે, નીચેની તરફથી યુટર્ન મારશે, ફરી પાછી આવી રીતના ગુજરાત તરફ આગળ વધશે એવું મિત્રો મોડલો પણ કર્યા છે. આપણા હવામાન વિભાગના મોડલે પણ આવી જ માહિતી આપી છે, પરંતુ આની સચોટ માહિતી એવી હવામાન વિભાગે જે આપી છે, પૂરેપૂરી માહિતી કોઈ પણ ચેનલ આપતું નથી. આજે આપણે પૂરેપૂરી સચોટ માહિતી હવામાન વિભાગની મિત્રો જાણવાની છે કે આ સિસ્ટમને લઈને હવામાન વિભાગે ખરેખર શું માહિતી આપી છે. એ માહિતી સૌ પ્રથમ તમારે જાણવી ખૂબ જરૂરી છે. આ મિત્રો રહ્યો હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ. આજે મિત્રો 5 તારીખ છે અને 5 તારીખે મિત્રો હવામાન વિભાગે રિપોર્ટની અંદર મિત્રો આ જે કોઠો આપ્યો છે એ કોઠો સૌ પ્રથમ તમારે સૌ મિત્રોએ જાણવો ખૂબ એટલે ખૂબ મિત્રો જરૂરી છે. કેવી રીતના મિત્રો આ સિસ્ટમ નબળી પડવાની છે મિત્રો આ કોઠાની અંદર મિત્રો આપ્યું છે. આ કોઠામાં સૌ પ્રથમ મિત્રો આ તારીખ તમે નોટ કરી રાખો. આ 5 તારીખના રોજ અત્યારે મિત્રો આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર જોવા મળી છે, એટલે કે મિત્રો ખૂબ અતિ મહાચક્રવાતની અંદર અત્યારે આ સિસ્ટમ ફરી રહી છે અને આ મિત્રો 5 તારીખનો રાતનું મોડલ છે. ત્યાર પછી 6 વાગ્યાના રોજ મિત્રો આ સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર જ હશે. ત્યાર પછી 12 વાગ્યાના રોજ મિત્રો આ સિસ્ટમ મજબૂત અવસ્થાની અંદર જ હશે, પરંતુ સાંજે 6 વાગે આ સિસ્ટમ નબળી પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં મિત્રો ફેરવાશે. તો તમામ મિત્રો લખી રાખજો, આજે 5 તારીખે સાંજે 6 વાગે આ સિસ્ટમ નબળી પડી જવાની છે, એટલે કે જે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર હતી એ મિત્રો નબળી પડીને સાયક્લોનિક સ્ટોર્મમાં મિત્રો ફેરવાશે. પરંતુ તેમ છતાં આ સિસ્ટમ વાવાઝોડાના સ્વરૂપમાં જ હશે, કારણ કે આ જે સાયક્લોનિક સ્ટોર્મ હશે એ પણ મજબૂત અવસ્થા જ મિત્રો ગણવામાં
આવે છે। ત્યાર પછી 6 તારીખે પણ એ જ વાવાઝોડું મિત્રો વાવાઝોડાના સ્વરૂપમાં એટલે કે સાયક્લોનિક સ્ટ્રોમની અંદર હશે, પરંતુ 7 તારીખે ફરીથી મિત્રો 7 તારીખે આ સિસ્ટમ સાયક્લોનિક સ્ટ્રોમમાંથી પણ નબળી પડી જવાની છે અને ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો 7 તારીખે મિત્રો આવી જશે। અને એવી જ રીતના મિત્રો 8 તારીખે એનાથી પણ વધુ નબળી થશે। એવી રીતના ધીમે ધીમે નબળી પડીને ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશરમાં, લો પ્રેશરની અંદર ને એવી રીતના મિત્રો ધીમે ધીમે સાવ નબળી અવસ્થાની અંદર આવી જશે। આ સિસ્ટમ મિત્રો જે રીતના નબળી પડવાની છે એ નબળી પડતી પડતી 7 તારીખે કયા વિસ્તારની અંદર હશે એ તમે જાણી લેશો એટલે તમામ મિત્રોને ખબર પડી જશે કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે ત્યાં તો સંપૂર્ણપણે મિત્રો વિખાઈ જશે। જી આ મિત્રો આ રહ્યું મિત્રો આ તરફ મિત્રો આપણું ગુજરાત આવેલું છે। ગુજરાતથી આ સિસ્ટમ આવી રીતના નીચે ગઈ, પછી પાછી આવી રીતના ઉપર આવી। આ મિત્રો 4 તારીખે મિત્રો આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ એટલે કે મજબૂત અવસ્થાની અંદર મિત્રો ગઈકાલે પરિણમી હતી અને ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને 5 તારીખે મિત્રો અહીંયા પહોંચી ગઈ છે। આ મિત્રો ઓમાન દેશ છે। ઓમાન દેશની નજીક ખૂબ જ તદ્દન નજીક મિત્રો આ સિસ્ટમ અત્યારે પહોંચી ગઈ છે અને અત્યારે પણ આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે એટલે કે મિત્રો ઓમાન દેશની નજીક છે અને ખૂબ મજબૂત અવસ્થાની અંદર છે। જો આ સિસ્ટમ સીધી ઓમાન દેશ તરફ જાય તો મિત્રો ઓમાન દેશના ભૂકે ભૂકા બોલાવી શકે એમ છે, કારણ કે ખૂબ મજબૂત અવસ્થામાં છે। પરંતુ હવામાન વિભાગે એવું કીધું છે કે આ સિસ્ટમ સીધી નહીં જાય, પરંતુ આવી રીતના ટર્ન મારવાની છે, એક યુટર્ન મારવાની છે અને એ યુટર્ન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો ટર્ન મારીને ફરીથી આવી રીતના ગુજરાત તરફ મિત્રો આગળ વધશે। પરંતુ હવામાન વિભાગે પણ અહીંયા સુધીનો જ મેપ બતાવ્યો છે, અહીંયાથી આગળનો બતાવ્યો નથી। હવે પરંતુ મિત્રો અહીંયાથી તમને બતાવવું છે કે 5 તારીખે આજે રાત્રે સાંજે 6 વાગ્યાના રોજ આ સિસ્ટમ નબળી અવસ્થાની અંદર પડવાની છે એટલે કે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી નબળી પડીને એ સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાશે અને 6 તારીખે જ મિત્રો યુટર્ન મારવાની છે। 6 તારીખે યુટર્ન મારશે અને ફરીથી 7 તારીખે આ સિસ્ટમ અહીંયા પહોંચશે અને 7 તારીખે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાંથી ફરીથી નબળી પડીને ડીપ ડિપ્રેશનમાં મિત્રો ફેરવાશે। તો મિત્રો તમે જોઈ શકો છો 7 તારીખે આ સિસ્ટમ હજી અહીંયા જ છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે। તો મિત્રો આ સિસ્ટમ હજી ગુજરાતથી તો બહુ આઘી થાય, હજી મિત્રો ગુજરાત તરફ આવશે ત્યાં તો મિત્રો ડિપ્રેશનમાં ફેરવાઈ જાય, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જાય, લો પ્રેશરમાં ફેરવાઈ જાય અને કદાચ મિત્રો અહીંયા ને અહીંયા મિત્રો વિખેરાઈ પણ જાય। મિત્રો આ સિસ્ટમ હાવ મિત્રો વિખેરાઈને અસ્તવ્યસ્ત પણ થઈ જાય એવી પણ મિત્રો માહિતી છે। હવામાન વિભાગે અહીંયા સુધી જ મિત્રો માહિતી આપી છે, અહીંથી આગળ કોઈ માહિતી આપી નથી કે અહીંથી એ કેવું સ્વરૂપ ધારણ કરશે, કઈ દિશામાં આગળ વધશે એવી કોઈ માહિતી હવામાન વિભાગે આપી નથી। એટલે ખોટા કોઈ પણ ગુજરાતી મિત્રો ગભરાતા નહીં। આ જે શક્તિ વાવાઝોડું છે ખાલી મહાચક્રવાતમાં ફેરવાયું છે એવી જ મિત્રો હવામાન વિભાગે આગાહી આપી છે, પરંતુ એ ગુજરાત તરફ આગળ વધશે એવી પણ કીધું છે, પણ એ વાવાઝોડાના સ્વરૂપમાં આવશે એવું કોઈ માહિતી આપી નથી, ખાલી અહીંયા સુધીની જ માહિતી આપી છે અને હવામાન વિભાગે અહીંથી જ મિત્રો ડીપ ડિપ્રેશન જાહેર કરી દીધું છે। તો મિત્રો અહીંથી તો સાવ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનમાં પછી વેલમાર્ક લો પ્રેશરની અંદર મિત્રો આવી જશે એટલે કોઈ ગુજરાતમાં ખતરો ગણવાનો નથી। આ જ માહિતી મિત્રો તમામ મિત્રોને મારે સમજાવી હતી કે ગુજરાતી મિત્રોએ કોઈ ડરવાની જરૂર નથી। આ વાવાઝોડાનું સ્વરૂપ ગુજરાત તરફ આવે એ પહેલાં તો ખતમ થઈ જવાનું છે અને મિત્રો આ સિસ્ટમ શા માટે વળીને આવવાની છે એ પણ મિત્રો હમણાં તમને કારણ બતાવું, પણ એની પહેલાં મિત્રો હવામાન વિભાગે બીજા પણ પોતાના મેપ જાહેર કર્યા છે। એ મેપ સૌ પ્રથમ તમને બતાવી દઉં તો અત્યારે મિત્રો આજે 5 તારીખ છે, આજનો સેટેલાઇટ ઇમેજ મિત્રો હવામાન વિભાગે બતાવ્યો છે। મિત્રો આ જે શક્તિ વાવાઝોડું છે એ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની અંદર છે એવું મિત્રો બતાવ્યું છે, એટલે કે મહાચક્રવાતની અંદર મિત્રો અત્યારે ફરી રહ્યું છે, પરંતુ ગુજરાતથી ખૂબ દૂર આવેલું છે અને આ મિત્રો ઓમાન દેશ છે।
ઓમાન દેશથી તદ્દન નજીક છે। જો મિત્રો આ વાવાઝોડું સીધું જશે તો ઓમાન દેશના ભૂકે ભૂકા બોલાઈ જવાના છે, તો પાક્કું જ છે। પરંતુ જો રિટર્ન મારશે તો કોઈ પણ દેશને ખતરો નથી મિત્રો, અહીંયા ને અહીંયા અરબી સમુદ્રમાં મિત્રો વિખેરાઈ જશે એવી માહિતી મિત્રો આપવામાં આવી છે। હવામાન વિભાગે પણ પોતાની લેટેસ્ટ આગાહી મિત્રો આપી છે। પરેશ ગોસ્વામી મિત્રો આગાહી કીધી છે, એમણે પણ એવું જ કીધું છે। પરેશ ગોસ્વામીની આગાહી સૌપ્રથમ મિત્રો બતાવી દઉં તો મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરતા મિત્રો એમણે એવું કીધું છે કે આ જે વાવાઝોડું છે એનું નામ તમે ખોટું નામકરણ કરો છો। આ વાવાઝોડાને લોકો શક્તિ વાવાઝોડું કહે છે, પરંતુ આનું સાચું નામ મિત્રો તમે ઇંગ્લિશમાં વાંચી શકો છો। એનું સાચું નામ છે શક્તિ વાવાઝોડું। જો તમને મિત્રો અક્ષર નથી વચાતા તો મિત્રો હું તમને પીળા કલરમાં લખીને બતાવું। આ વાવાઝોડાનું નામ છે શક્તિ વાવાઝોડું, અને આ વાવાઝોડાનું નામ આ વખતે શ્રીલંકા દેશે મિત્રો આપ્યું છે। શ્રીલંકાએ આ વાવાઝોડાનું નામ આપ્યું છે શક્તિ વાવાઝોડું, પણ લોકો એને શક્તિ વાવાઝોડું કરીને બોલાવે છે। તો આપણે પણ શક્તિ રાખીએ એટલે તમને પણ ખબર પડી જાય। તો આ શક્તિ વાવાઝોડાની અંદર મિત્રો પરેશ ગોસ્વામી એવું કીધું છે કે અત્યારે આ વાવાઝોડું 550 કિલોમીટર દૂર છે। જો કે મિત્રો એણે માહિતી આપી ત્યાં સુધીમાં તો અત્યારે મિત્રો 600 કિલોમીટર દૂર આ વાવાઝોડું જઈ ચૂક્યું છે, અને આ વાવાઝોડું ફરીથી રિટર્ન મારશે, દક્ષિણ તરફ આવી રીતના ઝુકાવ થશે અને ત્યાર પછી પૂર્વ તરફ આવી રીતના આગળ વધવાનું છે। એવી રીતના મિત્રો પરેશ ગોસ્વામીએ પણ કીધું છે કે આ વાવાઝોડું આવી રીતના યુટર્ન જરૂરથી મારશે। યુટર્ન મારતી વખતે ઘણું બધું નબળું પણ પડી જશે, એટલે અત્યારે જે મહાચક્રવાતમાં છે એ યુટર્ન મારતી વખતે ખૂબ નબળું પડી જવાનું છે, અને લગભગ આ વાવાઝોડું દરિયામાં જ વિખરાઈ જાય એવી પણ માહિતી પરેશ ગોસ્વામીએ કીધું છે। પરેશ ગોસ્વામી મિત્રો કીધું છે કે 99% વાવાઝોડું ગુજરાત તરફ ઉપર મિત્રો ત્રાટકવાનું નથી। ગુજરાત તરફ આવશે જરૂર, પણ ગુજરાતની અંદર ત્રાટકવાનું નથી। 99% મિત્રો કહી દીધું છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકવાનું નથી, એટલે કોઈ પણ લોકોએ ગભરાવાની કોઈ પણ જરૂર નથી। આપણા મિત્રો કાલના વિડીયોમાં પણ મિત્રો તમને કહી દીધું હતું કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવે ત્યાં તો ખૂબ નબળું પડી જવાનું છે, અને મિત્રો ત્યાર પછી પરેશ ગોસ્વામીએ પણ માહિતી આપી દીધી છે કે આ વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાનું નથી, પરંતુ એની અસરને કારણે ગુજરાત ઉપર 7 તારીખ 8 તારીખ અને 9 તારીખ તમામ મિત્રો લખીને રાખજો। 7 તારીખ 8 તારીખ અને 9 તારીખે વરસાદી માહોલ જામશે, અને આ માહોલની અંદર કદાચ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય, એટલે કે તોફાની પવન સાથે કદાચ વરસાદ પડે એવી માહિતી આપી છે મિત્રો। આ વાવાઝોડું છે એની અસરને કારણે આ 3 દિવસે કદાચ ગુજરાતમાં વરસાદ પડશે એવી મિત્રો પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે। હવે મિત્રો આપણે જાણવાનું છે કે આ વાવાઝોડું શાને કારણે રિટર્ન મારવાનું છે, તો એને કારણે મિત્રો આપણે આવી જવાનું છે આ મોડલ ઉપર, ECWMF મોડલ। આ મોડલની અંદર મિત્રો તમને જાણવા મળશે કે મિત્રો એક તરફ આ બાજુ મિત્રો જે શક્તિ વાવાઝોડું બનેલું છે શક્તિ વાવાઝોડું છે, બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ આવી હતી એ મિત્રો અત્યારે બિહાર અને નેપાળ દેશની અંદર મિત્રો ભૂક્કા બોલાવી રહી છે, અને મિત્રો ત્રીજી બાજુ આ બાજુ મિત્રો ઉપર રાજસ્થાન અને પાકિસ્તાનનો ભાગ છે, ન્યા મિત્રો તમારે જોવાનું છે। ન્યા મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું છે। એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એને કારણે મિત્રો આવી રીતના આખા પવન ગતિ કરશે, અને પવન આવી રીતના વહન આવી રીતના ભારતની અંદર આવશે। એટલા માટે વાવાઝોડાને કારણે જેટલા પણ વાવાઝોડાના વાદળો બન્યા હશે એ તમામ વાદળો આવી રીતના ગુજરાત તરફ મિત્રો આગળ વધવાના છે, અને તેથી જ મિત્રો ગુજરાતની અંદર આ વાવાઝોડાના વરસાદ પણ જોવા મળશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે એ પણ મિત્રો તમે જોઈ શકો છો। આ મિત્રો આવતીકાલ એટલે કે 6 તારીખનો મેપ છે, અને 6 તારીખે મિત્રો અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે એ પણ મિત્રો જોઈ શકો છો। એને જ કારણે મિત્રો ગુજરાતની અંદર આવી રીતના મિત્રો વરસાદ જોવા મળશે। તો મિત્રો આ માહિતી આપણે જાણી કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો
આ વાવાઝોડાના પવન આવશે, ગુજરાત તરફ આવશે અને આ 6 તારીખનો મિત્રો મેપ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો રાજસ્થાન બાજુ છે, પાકિસ્તાન બાજુ મિત્રો સર્જાવાનું છે. એને જ લઈને મિત્રો આવતીકાલે 6 તારીખે ભારતીય હવામાન વિભાગે માહિતી આપી દીધી છે કે આવતીકાલે જે વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે એ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો ભારતના ઉપરના ભાગમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો સર્જાવાનું છે, એટલે મિત્રો આ તમામ ભાગમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ હતી માહિતી. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો જે વાવાઝોડુંનો અહીંયા મિત્રો વાદળો હશે એ આવી રીતના ગુજરાત તરફ ખેંચાઈને આવશે. મિત્રો ગુજરાતની અંદર 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે મિત્રો વરસાદી માહોલ જોવા મળશે અને પવનની ગતિ પણ વધુ જોવા મળશે, 40થી લઈને 50 કિલોમીટરની ઝડપ. એટલે કે મિત્રો તોફાની પવન સાથે મિત્રો વરસાદ તમને 7, 8 અને 9 તારીખે મિત્રો જોવા મળવાનો છે. તો મિત્રો આ લેટેસ્ટથી લેટેસ્ટ માહિતી આપી દીધી છે. વાવાઝોડું શક્તિ વાવાઝોડું છે, ગુજરાત તરફ આવશે કે નહીં એની માહિતી મિત્રો તમામ મિત્રોને આપી છે. તમારા જેટલા પણ મિત્રો હોય એના સમાચાર મોકલી દેજો કે હમણાં કોઈ પણ લોકોએ ગભરાવાની જરૂર નથી. વાવાઝોડું ગુજરાતની ઉપર ત્રાટકવાનું નથી. અને મિત્રો અહીંયા તમને બતાવી દઉં, ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ મેપ જાહેર કર્યો છે, જેમાં મિત્રો આજની તારીખ સુધીમાં ગુજરાતના લગભગ મોટા ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં તો મિત્રો આ તમામે તમામ ભાગ છે એ તમામ ભાગમાંથી મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે. કચ્છનો ભાગ હોય, સૌરાષ્ટ્રનો આખો ઉપરનો ભાગ, ઉત્તર ગુજરાતનો ભાગ અને મધ્ય ગુજરાતનો ભાગ, એમાંથી મિત્રો ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ખાલી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હજી ચોમાસું બાકી છે અને સૌરાષ્ટ્રનો નીચેનો દક્ષિણનો ભાગ, જેમાં ભાવનગરનો, અમરેલીનો, ગીર સોમનાથનો ભાગ નીચેનો રહ્યો, એમાં જ મિત્રો ચોમાસું હજી છે. બાકી મિત્રો તમામ જગ્યાએ ચોમાસાની વિદાયનો મેપ જાહેર કર્યો છે. હવે પછીના જેટલા પણ વરસાદ આવશે અને માવઠાના વરસાદ ગણવામાં આવશે. એટલે કે 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે જે વરસાદ પડવાનો છે એને મિત્રો પહેલું માવઠું ગણવામાં આવશે. ગુજરાતની અંદર પહેલું વહેલું માવઠું 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખે જોવા મળશે. તો આ હતા મિત્રો આજના લેટેસ્ટથી લેટેસ્ટ સમાચાર. તમામ મિત્રોને સમજાઈ ગયું હશે, વાવાઝોડાથી ગભરાવાની કોઈ જરૂર નથી. જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને, રોજે રોજ સચોટ માહિતી આપીશું. તો મિત્રો આજ માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.